નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને ખાલી જગ્યા કહેવાય છે. તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને ખાલી જગ્યા કહેવાય છે. તો ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે. ભારતના કેટલા રાજ્યો અને ગુજરાતના કેટલા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે? તો ભારતના 8 રાજ્યો અને ગુજરાતના 6 જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ગુજરાત ભારતના કેટલા રાજ્યો અને કેટલા દેશો સાથે સરહદ ધરાવે છે? તો ગુજરાત રાજ્યએ ભારતના 3 રાજ્યો અને 1 દેશ સાથે સરહદ ધરાવે છે. ગુજરાતના કુલ કેટલા જિલ્લા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે? તો ગુજરાત રાજ્યના કુલ 12 જિલ્લા, જે અન્ય 3 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે. ગુજરાતના કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવતા નથી? તો ગુજરાતના 18 જિલ્લાઓ જે દરિયા કિનારો ધરાવતા નથી. ગુજરાતના વિશાળ વિસ્તારમાં ભૂસ્તર તરીકે રહેલા બેસાલ્ટિક લાવામાંથી બનેલા અગ્નિકૃત ખડકોને કયા નામે ઓળખવામાં આવે છે? તો ગુજરાતના વિશાળ વિસ્તારમાં ભૂસ્તર તરીકે રહેલા બેસાલ્ટિક લાવામાંથી બનેલા અગ્નિકૃત ખડકોને ડેક્કન ટ્રેપ ખડકોના નામે ઓળખવામાં આવે છે. ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી મોટો અનામત જથ્થો આવેલો છે? તો ચૂનાના પથ્થરોનો સૌથી મોટો અનામત જથ્થો કચ્છ જિલ્લામાં આવેલો છે. ખદીર, બેલા, ખાવડા, પચ્છમ જેવા ડુંગરો કઈ ધારમાં આવેલા છે? તો ઉત્તર ધારમાં ખદીર, બેલા, ખાવડા અને પચ્છમ જેવા ડુંગરો આવેલા છે. મધ્ય ધારનું સૌથી ઊંચું શિખર કયું છે? તો મધ્ય ધારનું સૌથી ઊંચું શિખર છે ધીણોધર ડુંગર. ગુજરાતમાં સૌપ્રથમ હેવી વોટર પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો ગુજરાતમાં સૌપ્રથમ હેવી વોટર પ્લાન્ટની સ્થાપના વડોદરામાં કરવામાં આવી હતી. ગુજરાતમાં ઉત્તરથી દક્ષિણમાં આવેલ પર્વતમાળાઓનો સાચો ક્રમ જણાવો. તો ગુજરાતમાં ઉત્તરથી દક્ષિણમાં અરવલ્લી, વિંધ્ય, સાતપુડા અને સહ્યાદ્રી પર્વતમાળાઓ આવેલી છે. માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે? માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર છે ચોટીલા. ખાલી જગ્યા ટેકરીઓ ભાદર બેસિનને શેત્રુંજી બેસિનથી જુદો પાડે છે. ગીરની ટેકરીઓ ભાદર બેસિનને શેત્રુંજી બેસિનથી જુદો પાડે છે. અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે? તો અંબાજી તીર્થધામ અરવલ્લી પર્વતમાળામાં આવેલું છે. બ્રાહ્મણી, મચ્છુ, ફાલ્ગુ વગેરે નદીઓ કઈ દિશામાં વહે છે? ઉત્તર દિશામાં. બ્રાહ્મણી નદીનું ઉદ્ભવ સ્થાન કયા જિલ્લામાં છે? તો બ્રાહ્મણી નદીનું ઉદ્ભવ સ્થાન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.
ભાદર નદીનું અંતિમ સ્થાન જણાવો. તો ભાદર નદીનું અંતિમ સ્થાન છે અરબ સાગર. કઈ નદી અમરેલી જિલ્લાના સમઢિયાળા નજીક રાયપુરાના ડુંગરમાંથી નીકળે છે? તો કાળુભાર નદી અમરેલી જિલ્લાના સમઢિયાળા નજીક રાયપુરાના ડુંગરમાંથી નીકળે છે. ઉત્તર ગુજરાતની સૌથી મોટી કુંવારિકા નદી કઈ છે? તો બનાસ નદી એ ઉત્તર ગુજરાતની સૌથી મોટી કુંવારિકા નદી છે. રૂપેણ નદી તારંગાની ટેકરીઓમાંથી ઉદ્ભવે છે અને ખાલી જગ્યામાં મળે છે. કચ્છના નાના રણમાં. ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદી પર આવેલ ધોધનું નામ જણાવો. ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદી પર આવેલ ધોધનું નામ છે ગીરા ધોધ. ભારતમાં સૌથી મોટી ઘોડા ભરતી ખાલી જગ્યા પાસે આવે છે? તો ગંગા નદી હુગલીમાં, કોલકાતા. વાંસદા કઈ નદીના કિનારે વસેલું છે? અંબિકા નદીના કિનારે. ભાખરા ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? તો ભાખરા ડેમ સતલજ નદી પર બાંધવામાં આવેલો છે. સામાન્ય રીતે ખાલી જગ્યા મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ખડકાળ પ્રદેશને ડુંગરાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. 300 મીટરથી વધુ ઊંચાઈ. ગુજરાતના ડુંગરાળ પ્રદેશને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 3 ભાગમાં. કચ્છનો ડુંગરાળ પ્રદેશ કયા ખડકોનો બનેલો છે? અગ્નિકૃત ખડકોનો. કઈ ધાર લખપતથી ફતેહગઢ સુધી છૂટાછવાયા ડુંગરોમાં ફેલાયેલી છે? ઉત્તર ધાર. કઈ ડુંગર ધાર કચ્છના રણ અને કચ્છના અખાતની વચ્ચે જળ વિભાજક તરીકે કામ કરે છે? મધ્ય ધાર. દક્ષિણ ધારમાં મિનેમાઇટ નેટ્રો એલ્યુનાઇટ ધરાવતો ખાલી જગ્યાનો ભંડાર આવેલો છે? કેલ્શિયમનો. સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ ખાલી જગ્યા ખડકોનો બનેલો છે? બેસાલ્ટ. માંડવની ટેકરીઓને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? તો માંડવની ટેકરીઓને 2 ભાગમાં વહેંચવામાં આવી છે. ગિરનારની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? ગોરખનાથ. મોરધારની ટેકરીનું સૌથી ઊંચું શિખર લોચ કયા જિલ્લામાં આવેલું છે? અમરેલીમાં. અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? ગુરુ શિખર. વિંધ્યાચલ પર્વતમાળા ખાલી જગ્યાથી લઈ ખાલી જગ્યા રાજ્ય સુધી ફેલાયેલી છે? તો બિહારથી ગુજરાત સુધી. કયા ડુંગર પર અંબાજી માતાનું પ્રાચીન તીર્થધામ આવેલું છે? આરાસુર. તેલિયા, છાસિયા અને દુધિયા તળાવ કઈ પર્વતમાળાના ડુંગર આવેલા છે? વિંધ્યાચલ. ગુજરાતમાં સાતપુડાની ઊંચી ડુંગરમાળા ખાલી જગ્યા જિલ્લામાં આવેલી છે? નર્મદા જિલ્લામાં. સહ્યાદ્રી પર્વતમાળા અન્ય કયા નામથી જાણીતી છે? પશ્ચિમ ઘાટ. પારનેરાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? પારનેરાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે વિલ્સન હિલ. તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? મહેસાણા. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે?
સહ્યાદ્રી. ગુજરાતના કયા જિલ્લામાં બરડો ડુંગર આવેલો છે? પોરબંદર. ગુજરાતનો કયો પર્વત ઉજ્જૈન પર્વત તરીકે ઓળખાતો હતો? ગિરનાર પર્વત. પારનેરાની ટેકરીઓ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે? વલસાડ. દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીનોધરનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? કચ્છ જિલ્લામાં. જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? દાંતા અને પાલનપુર. સત્યાદેવ પર્વત શિખર કયા જિલ્લામાં આવેલું છે? જામનગર.